નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે આપણે બધું જ પૂછીનું હોય તો ચાલે, પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ એવા શીર્ષક સાથે ગુજરાતી વાર્તા સાંભળીશું. દવાખાનાની બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. માધવભાઈના હાથમાં 5 લાખ રૂપિયાનો ચેક હતો, પણ પોતાના હાથ ધ્રુજી રહ્યા હતા. અંદર ઓપરેશન થિયેટરમાં એમનો 10 વર્ષનો દીકરો મોત સામે લડી રહ્યો હતો. આજે એમના રડતા સમજાઈ ગયું હતું કે દુનિયાની બધી જ વસ્તુઓ ઓછીની મળી શકે છે, પણ એને વાપરવાનો અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. પણ સવાલ એ છે કે અચાનક એવું તે શું બન્યું કે શહેરના સૌથી મોટા લાખોપતિ આજે એક ભિખારી કરતાં પણ વધારે લાચાર હતા. આ વાતની શરૂઆત થાય છે આજથી થોડા વર્ષો પહેલાં. માધવભાઈ એટલે શહેરનું મોટું નામ. પૈસાની તો એમના ઘરમાં કોઈ કમી નહીં, પણ એમની એક બહુ મોટી આદત હતી. એમણે કોઈ પણ કામ જાતે કરવાનું ગમે નહીં. એમનો એક જ નિયમ હતો કે જ્યારે પૈસાથી બધું ભાડે મળી શકતું હોય તો પછી જાતે મહેનત શું કામ કરવી. રસોઈ માટે રસોઈયો, ગાડી ચલાવવા માટે ડ્રાઈવર અને ઘરના નાના મોટા કામકાજ કરવા માટે નોકરોની આખી ફોજ રાખી હતી. એમનો એક દીકરો હતો, એનું નામ રાહુલ હતું. રાહુલ નાનો હતો ત્યારથી જ માધવભાઈએ એને સાચવવા માટે ખાસ માણસો રાખી દીધા હતા. એનું એવું માનવું હતું કે સારામાં સારો માણસ રાખીશું, મોંઘા રમકડા લાવી આપીશું એટલે દીકરો ખુશ રહેશે. એમણે ચોપડીમાં વાંચેલું અને લોકો પાસે સાંભળેલું કે બાળકોને સારી સુવિધા આપો એટલે એમને બીજું કંઈ ન જોઈએ. એમણે આખું ઘર વિદેશી રમકડાઓથી ભરી દીધું હતું, પણ એ ક્યારેય દીકરા સાથે નીચે બેસીને એક પણ રમકડું રમ્યા નહોતા. બાળક સાથે રમવાનો અનુભવ એમણે ક્યારેય લીધો જ નહોતો. રાહુલ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. એણે પપ્પાનો પ્રેમ જોઈતો હતો, પપ્પાનો સમય જોઈતો હતો, પણ માધવભાઈ તો હંમેશા બીજાના અનુભવ પર જીવતા હતા. એમને લાગતું કે મેં બધું જ તો આપ્યું છે. હવે એક દિવસની વાત છે. ઘરમાં માધવભાઈ અને રાહુલ 2 જ જણા હતા. રાહુલની મમ્મી થોડા દિવસ માટે પોતાના પિયર ગઈ હતી અને તહેવાર હોવાથી બધા નોકરો અને ડ્રાઈવરો પણ રજા આપેલી હતી. માધવભાઈ પોતાના ઓફિસના કામમાં મસ્ત હતા અને દીકરો બહાર બગીચામાં એકલો રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક રાહુલે જોરદાર ચીસ પાડી. કોઈ અજાણ્યું અને ઝેરી જીવજંતુ એને કરડી ગયું હતું. એ જોર જોરથી રડવા લાગ્યો અને જમીન પર ઢળી પડ્યો. એ સાંભળીને માધવભાઈ દોડીને બહાર આવ્યા. એમણે જોયું તો રાહુલના પગમાંથી લોહી નીકળી ગયું હતું અને એનો પગ એકદમ ભૂરો પડી ગયો હતો. સામાન્ય માણસ હોય તો તરત જ બાળકને ઉચકીને દવાખાને ભાગે, પણ માધવભાઈ તો હંમેશા બીજાની મદદ પર જ જીવ્યા હતા. એમણે ગભરાઈને તરત ડૉક્ટર સાહેબને ફોન કર્યો, પણ કમનસીબે ડૉક્ટરનો ફોન બંધ આવતો હતો. પછી એમણે પોતાના ડ્રાઈવરને ફોન કર્યો તો એ પોતાના ગામડે પહોંચી ગયો હતો. માધવભાઈ પરસેવે રેબઝેબ થઈ ગયા. એમની પાસે 3 મોંઘી ગાડીઓ આંગણામાં પડી હતી, પણ એમને જાતે ગાડી ચલાવતા જ નહોતી આવડતી. આજે એમનો પહેલી વાર સમજાયું કે ગાડી ઓછીની કે પૈસાથી લાવી શકાય, પણ ડ્રાઇવિંગનો અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. રાહુલ દર્દથી બૂમો પાડી રહ્યો હતો, પપ્પા મને બહુ દુખે છે, પપ્પા કંઈક કરો ને. દીકરાનો અવાજ સાંભળીને માધવભાઈની આંખમાંથી ચોતર આંસુ વહેવા લાગ્યા. એમણે રાહુલને પોતાના ખોળામાં લીધો. હવે બરાબર એ જ સમયે આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થઈ ગયો. રસ્તા પર એક પણ વાહન કે માણસ દેખાતું નહોતું. માધવભાઈ દીકરાને તેડીને રસ્તા પર મદદ માટે પાગલની જેમ દોડી રહ્યા હતા. હવે માધવભાઈ શું કરશે? શું કોઈની મદદ વિના એ પોતાના દીકરાનો જીવ બચાવી શકશે કે પછી આ ઓછીની જિંદગી આજે એમના દીકરાનો ભોગ લઈ લેશે? ચાલો આગળ જોઈએ. વરસાદ એટલો બધો હતો કે સામે 2 ફૂટનું પણ દેખાતું નહોતું. માધવભાઈ પોતાના બેભાન થઈ ગયેલા દીકરાને છાતી સરખો ચાપીને રસ્તા વચ્ચે ઊભા હતા. એમના મોંઘા અને ઇસ્ત્રીવાળા કપડાં કાદવથી ખરડાઈ ગયા હતા. પૈસાનું અને પોતાની અમીરીનું બધું જ અભિમાન આજે વરસાદના પાણીમાં ક્યાંય ધોવાઈ ગયું હતું. થોડી જ વારમાં એક જૂની ખખડતી રિક્ષા ત્યાંથી નીકળી. માધવભાઈએ રિક્ષાની સામે જઈને 2 હાથ જોડ્યા. રિક્ષાવાળા કાકા, જેમના વાળ ઉંમરમાં કારણે
સાવ સફેદ થઈ ગયા હતા. એમણે તરત જ બ્રેક મારી. માધવભાઈ કરગરવા લાગ્યા અને રડતા અવાજે બોલ્યા, કાકા, મારા છોકરાને બચાવી લો. તમે માંગશો એટલા રૂપિયા હું તમને આપીશ, પણ પ્લીઝ મને દવાખાને પહોંચાડી દો. રિક્ષાવાળા કાકાએ સહેજ ગુસ્સાથી પણ મક્કમ અવાજે કહ્યું, અરે ભાઈ, અત્યારે પૈસાની વાતો મૂકો અને ફટાફટ છોકરાને અંદર બેસાડો. અત્યારે તમારા કાગળના ટુકડા કરતાં આ માસૂમનો જીવ વધારે કિંમતી છે. રિક્ષા ચાલુ થઈ. રસ્તામાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા. માધવભાઈના મનમાં ડર બેસી ગયો હતો કે એમને એમ જ હતું કે ક્યાંક રિક્ષા અધવચ્ચે બંધ થઈ ગઈ તો મારા દીકરાનું શું થશે. પણ પેલો રિક્ષાવાળો ખરેખર કમાલનો હતો. વર્ષોથી આ ખરાબ રસ્તાઓ પર વાહન ચલાવવાનો એનો અનુભવ આજે ખૂબ કામ લાગી રહ્યો હતો. ક્યાં મોટો ખાડો છે, ક્યાં પાણી ઓછું છે, એ બધું એને મોઢે યાદ હતું. માધવભાઈ એમ મનોમન વિચારતા હતા કે મારા બંગલામાં 3 મોટી અને મોંઘી ગાડીઓ પડી છે, પણ આજે આ ગરીબ ડ્રાઈવરનો ડ્રાઇવિંગનો અનુભવ મારા લાખો રૂપિયા કરતાં મોટો સાબિત થયો છે. અચાનક રસ્તામાં એક મોટું ઝાડ પડેલું દેખાયું. રસ્તો સાવ બંધ હતો. માધવભાઈ તો દુનિયા જ લૂંટાઈ ગઈ હોય એવો ઝાટકો લાગ્યો. એ જોરથી રડી પડ્યા, હે ભગવાન, હવે શું થશે મારો દીકરો? પણ કાકા સહેજ પણ ગભરાયા નહીં. એમણે તરત જ રિક્ષા પાછી વાળી અને એક નાની સાંકડી ગલીમાં નાખી. એક ગલી એટલી સાંકડી હતી કે માંડ એક સાયકલ નીકળી શકે, પણ કાકાની આવડત અને વર્ષોની પ્રેક્ટિસને કારણે રિક્ષાએ ગલીમાંથી કોઈ પણ નુકસાન વગર બહાર નીકળી ગઈ. 10 જ મિનિટમાં એ લોકો શહેરની મોટી હોસ્પિટલ પહોંચી ગયા. માધવભાઈએ તરત જ બાળકને ઉચકીને અંદર દોટ મૂકી. નર્સો અને ડૉક્ટરો દોડતા આવ્યા. બાળકને ટ્રેક્ટર પર સુવડાવી દીધો અને સીધા ઓપરેશન થિયેટર તરફ લઈ ગયા. હવે માધવભાઈ અને પેલા રિક્ષાવાળા કાકા બહાર બાકડા પર બેઠા હતા. માધવભાઈએ ખિસ્સામાંથી આખું પાકીટ કાઢીને કાકાના હાથમાં મૂકવા ગયા, પણ કાકાએ હાથ પાછો ખેંચી લીધો. એ ભારે અવાજે બોલ્યા, શેઠ, જ્યારે પોતાનું કોઈ તકલીફમાં હોય ને ત્યારે જે દર થાય એ મેં અનુભવ્યું છે. મારા દીકરાને પણ આવી જ રીતે મેં ગુમાવ્યો હતો, કારણ કે ત્યારે કોઈએ મને મદદ નહોતી કરી. એ કડવા અનુભવે મને શીખવાડ્યું છે કે કોઈની મદદ કરવામાં ક્યારેય પાછું ન પડવું. આ સાંભળીને માધવભાઈ સાવ સૂન થઈ ગયા. અનુભવ કોને કહેવાય, એનો આ બીજો અને મોટો પાઠ આજે એમને ભણવા મળ્યો હતો. બરાબર અડધા કલાક પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. એમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ડૉક્ટરે માધવભાઈ સામે જોયું અને એક એવો શબ્દ કહ્યો જે સાંભળીને માધવભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. ઝેર બહુ ઝડપથી ફેલાઈ ગયું છે. ડૉક્ટરના મોંમાંથી નીકળેલા આ શબ્દો માધવભાઈના હૃદયમાં સીધા તીરની જેમ વાગ્યા. ડૉક્ટરે ગંભીર અવાજે આગળ કહ્યું, અમે એને બચાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ ઝેરની અસર ઓછી કરવા એના શરીરમાંથી ઘણું લોહી કાઢવું પડ્યું છે. હવે એને તાત્કાલિક નવું લોહી ચડાવવું પડશે. એનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે. કમનસીબે અમારી હોસ્પિટલની બ્લડ બેંકમાં આ લોહીનો સ્ટોક અત્યારે ખલાસ થઈ ગયો છે. માધવભાઈ તો જાણે પાગલ જ થઈ ગયા. એમણે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને ડૉક્ટર સામે રડતા રડતા બોલ્યા, સાહેબ, આમાં તમારે જોઈએ એટલા મીંડા મૂકી દો. 5 લાખ, 10 લાખ કે 50 લાખ, પણ ગમે ત્યાંથી ગમે એ કિંમતે મારા દીકરા માટે લોહી લાવી આપો. ડૉક્ટરે નિરાશાથી માથું ધુણાવ્યું. શેઠ, તમને હજી નથી સમજાતું. આ કોઈ બજારમાં મળતી વસ્તુ નથી કે તમે પૈસા ફેંકશો એટલે મળી જશે. અત્યારે બહાર વાવાઝોડું છે, રસ્તાઓ બંધ છે, કોઈ બહારથી આવી શકે તેમ નથી. કોઈકે અત્યારે ને અત્યારે જ ઊભા અહીં જ લોહી આપવું પડશે. માધવભાઈએ તરત જ પોતાનો હાથ આગળ કર્યો. મારું લોહી કાઢી લો સાહેબ, બધું જ લોહી ખેંચી લો, પણ મારા દીકરાને બચાવી લો. ડૉક્ટરે તરત જ નર્સને કહીને માધવભાઈનું ચેકઅપ કરાવ્યું, પણ થોડી જ મિનિટોમાં રિપોર્ટ જોઈને ડૉક્ટરે સ્પષ્ટ ના પાડી દીધી. માધવભાઈએ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી. એમની બેઠાડું જિંદગી, ક્યારેય જાતે મહેનત ન કરવાની આદત
અને શરીરમાં ભરાયેલા રોગોને લીધે એમનું લોહી દીકરાને આપી શકાય એમ નહોતું. આજે ફરી એકવાર માધવભાઈનો મોટો ઝાટકો લાગ્યો. પૈસા આપીને એમણે મોંઘામાં મોંઘા જમવાનું તો ખાધું હતું, પણ કસરત કરવાનો કે જાતે પરસેવો પાડવાનો અનુભવ એમણે ક્યારેય લીધો નહોતો. એમનું પોતાનું શરીર જ આજે એમના બાળકના કામ નહોતું આવી રહ્યું. એ જમીન પર ફસડાઈ પડ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ત્યાં જ પાછળથી એક મક્કમ અવાજ આવ્યો, સાહેબ, મારું લોહી ઓ નેગેટિવ છે, તમે મારું લોહી લઈ લો. આ અવાજ પેલા રિક્ષાવાળા કાકાનો હતો. ડૉક્ટરે આશ્ચર્યથી પાછળ પૂછ્યું, તમને કેવી રીતે ખબર કે તમારું ગ્રુપ આ જ છે? કાકાએ હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, સાહેબ, હું ગરીબ જરૂર છું, પણ છેલ્લા 20 વર્ષથી દર વર્ષે રક્તદાન કરું છું. મને બીજાને લોહી આપવાનો અનુભવ છે. મારું શરીર એકદમ નિરોગી છે અને મને કોઈ વ્યસન પણ નથી. ડૉક્ટરે તરત જ કાકાનું લોહી તપાસ્યું અને તે એકદમ મેચ થઈ ગયું. માધવભાઈ તો દોડીને એક ગરીબ રિક્ષાવાળાના પગમાં પડી ગયા. એમની પાસે આભાર માનવા માટે કોઈ શબ્દ જ નહોતા. કાકાને અંદર લઈ જવામાં આવ્યા. લોહી ચડાવવાનું શરૂ થયું. માધવભાઈ કાચની બહારથી જ આ બધું જોઈ રહ્યા હતા. એમના મનમાં એક આશા જાગી હતી કે હવે મારો રાહુલ બચી જશે. પણ અચાનક જ ઓપરેશન થિયેટરની અંદર ભારે દોડધામ શરૂ થઈ ગઈ. હાર્ટ મોનિટર મશીનમાંથી ટી ટી જેવો અવાજ સતત લાંબો અવાજ કરવા લાગ્યું. નર્સ ગભરાયેલી હાલતમાં દોડીને બહાર આવી અને એણે બૂમ પાડી, ડૉક્ટર સાહેબ, જલ્દી આવો, છોકરાના ધબકારા બંધ થઈ રહ્યા છે. મશીનનો પેલો સતત અને ડરામણો અવાજ સાંભળીને માધવભાઈના શ્વાસ જાણે એકદમ અટકી ગયા. કાચની આરપાર એમને સ્પષ્ટ દેખાતું હતું કે અંદર ડૉક્ટરની દોડાદોડી ચાલુ થઈ ગઈ છે. એક ડૉક્ટર રાહુલની છાતી પર પોતાના બંને હાથ રાખીને જોરથી દબાવી રહ્યા હતા. એ કોઈ પણ ભોગે એના બંધ પડેલા હૃદયને ફરીથી ધબકતું કરવાની કોશિશ કરી રહ્યા હતા. બહાર ઊભેલા માધવભાઈના પગમાંથી તાકાત જતી રહી. એ સીધા જમીન પર ફસડાઈ પડ્યા. એમણે પોતાના બંને હાથ જોડીને રડતા રડતા ભગવાનને પ્રાર્થના ચાલુ કરી દીધી, હે મારા નાથ, મારી બધી જ મિલકત લઈ લે, મારો આખો બંગલો અને બધી ગાડીઓ લઈ લે, મને સાવ રસ્તા પર લાવી દે, પણ મારા ફૂલ જેવા દીકરાને પાછો આપી દે. મેં આખી જિંદગી મારા બધા કામ નોકરોના ભરોસે છોડ્યા, પણ આજે હું તારા ભરોસે બેઠો છું. મારી ભૂલની સજા આ નાના જીવને ના આપીશ. થોડીવાર પછી પેલા રિક્ષાવાળા કાકા લોહી આપીને ધીમા પગલે બહાર આવ્યા. લોહી આપવાને લીધે એમના ચહેરા પર થોડો થાક દેખાતો હતો, પણ એમની પાસે આવીને માધવભાઈના ખંભે વહાલથી હાથ મૂક્યો. શેઠ, હિંમત ન હારો. મેં મારું લોહી જરૂર આપ્યું છે, પણ એની સાથે મારા અંતરની દુઆ પણ આપી છે. અરે, મારો દીકરો ન બચ્યો, પણ તમારો આ માસૂમ જીવ જરૂર બચી જશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. મને ખરેખર જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ. 15 મિનિટમાં ભારે ટેન્શન પછી અચાનક મશીનનો અવાજ બદલાયો. બીપ બીપ. રાહુલના ધબકારા ધીમે ધીમે પાછા આવી ગયા હતા. આ અવાજ સાંભળીને માધવભાઈએ ઊંડો શ્વાસ લીધો. એમના જીવનમાં જીવ આવ્યો. એમણે થયું કે હા, હવે બધું બરાબર થઈ જશે. પણ ખુશીની આ પળ બહુ લાંબી ન ટકી. થિયેટરનો દરવાજો ધીમેથી ખોલ્યો. મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા. એમણે મોં પરથી માસ્ક નીચે કર્યું અને બહુ જ ગંભીર અવાજે કહ્યું, શેઠ, ભગવાનનો મોટો પાળ માનો કે છોકરાનું હૃદય પાછું ચાલુ થઈ ગયું છે. રિક્ષાવાળા ભાઈના સાચા લોહીને ખરેખર કમાલ કરી છે. પણ શું સાહેબ? માધવભાઈનો અવાજ ફરીથી કાંપી ગયો. એમણે કોઈક નવા ખતરાનો અહેસાસ થવા લાગ્યો. ડૉક્ટરે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઝેરની અસર બહુ જલ્દી સીધી એના મગજ સુધી પહોંચી ગઈ છે. એ અત્યારે બેભાન અવસ્થામાં એટલે કે કોમામાં જતો રહ્યો છે. જો આવતા 24 કલાકમાં એને ભાન નહીં આવે તો કદાચ એ આખી જિંદગી પથારીમાં ઊભો નહીં થઈ શકે. હવે દવાઓ કરતાં કોઈક એવો અવાજ કે એવો પ્રેમભાવ ભર્યો સ્પર્શ જોઈએ જે એને અંદરથી જગાડી શકે. એને એવી વાતો યાદ કરાવો જે એની સૌથી વહાલી હોય.
આ સાંભળતા જ માધવભાઈ સાવ ભાંગી પડ્યા. એમણે યાદ આવ્યું કે રાહુલે કેટલી વાર એમને કીધું હતું, પપ્પા મારી સાથે બગીચામાં રમો ને, પણ એમણે હંમેશા કોઈ મોંઘું રમકડું પકડાવીને એણે ટાળી દીધું હતું. એમની પાસે દીકરા સાથે વિતાયેલી એવી કોઈ મીઠી યાદ કે અનુભવ નહોતો જે આજે એને સંભાળીને જગાડી શકે. હવે શું થશે? કોમામાંથી રાહુલને કોણ જગાડશે? શું માધવભાઈ પોતાની ભૂલ સુધારી શકશે કે પછી પિતા તરીકેનો અનુભવ ન હોવાને કારણે એ કાયમ માટે પોતાના દીકરાને ખોઈ બેસશે? માધવભાઈ ધીમા અને ધ્રુજતા પગલે આઈસીયુ રૂમની અંદર દાખલ થયા. સામે પથારી પર રાહુલ સૂતો હતો. એના મોઢા પર ઓક્સિજનનું માસ્ક લગાવેલું હતું અને આજુબાજુ કેટલી નળીઓ લટકી રહી હતી. આ દ્રશ્ય જોઈને કોઈ પણ પિતાનું હૈયું ફાટી જાય. માધવભાઈ ધીમેકથી પથારી પાસે ગયા અને પહેલી વાર પોતાના દીકરાનો હાથ પોતાના હાથમાં લીધો. રાહુલનો હાથ એકદમ ઠંડો પડી ગયો હતો. આ પહેલો એમનો ક્યારેય આટલા પ્રેમથી દીકરાનો સ્પર્શ પણ નહોતો કર્યો. એમણે ડૉક્ટરની વાત યાદ આવી કે રાહુલને એની સૌથી ગમતી વાતો યાદ કરાવો, પણ એમને તો ખબર જ નહોતી કે એમના દીકરાને શું ગમે છે, એનું મનપસંદ જમવાનું કયું છે, એની ગમતી રમત કઈ છે. એમને કશું યાદ નહોતું, કારણ કે આ બધું તો નોકરો કરતા હતા. એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રાહુલનો હાથ પોતાના ગાલ પર લગાડીને એ બોલવા લાગ્યા, બેટા તારા આ અભાગ્યા બાપને માફ કરી દે. મેં આખી જિંદગી પૈસા પાછળ દોડ્યા કર્યું અને તારું બાળપણ બીજાના ભરોસે છોડી દીધું. મને એમ હતું કે મોંઘા રમકડા લાવી આપીશ એટલે તું ખુશ રહીશ, પણ આજે મને સમજાયું કે સાચો પ્રેમ અને બાપની મમતા ક્યારેય ભાડે નથી મળતી. દરવાજા પાસે ઊભેલા પેલા રિક્ષાવાળા કાકા પણ પોતાની આંખો લૂછી રહ્યા હતા. કાકા ધીમેકથી અંદર આવ્યા અને માધવભાઈના ખંભે હાથ મૂકીને બોલ્યા, શેઠ, જે વીતી ગયું એને ભૂલી જાઓ. એને એ વાતો કહો જે તમે હવે એની સાથે કરવા માંગો છો. એને આવનારા સમયનો વિશ્વાસ અપાવો. તમારી લાગણીઓ જ એને પાછો લાવી શકશે. કાકાની વાત સાંભળીને માધવભાઈએ આંસુ લૂછ્યા અને રાહુલના કાન પાસે જઈને એકદમ મીઠા અવાજે અને લાગણીસભર અવાજે બોલ્યા, રાહુલ, મારા દીકરા, એકવાર આંખો ખોલી દે. હું તને વચન આપું છું કે આજ પછી તને કોઈ નોકર નહીં સાચવે. તારો બાપ તને સાચવશે. કાલથી હું જ તને તૈયાર કરીશ અને હું જ તને મારી સાથે સ્કૂલે મૂકવા આવીશ. આપણે બંને રોજ સાંજે બગીચામાં સંતા કુકડી રમીશું. તારે જે રમવું હોય એ હું તારી સાથે રમીશ. બસ એકવાર તારા બાપા સામે જોઈ લે. બોલતા બોલતા માધવભાઈની આંખોમાંથી એક આંસુ ટપકીને રાહુલના ઠંડા હાથ પર પડ્યું. એ આંસુમાં એક પિતાનો સાચો પસ્તાવો, વેદના અને અખૂટ પ્રેમ છુપાયેલો હતો. અને અચાનક જાણે કોઈ જાદુ થયો. રાહુલના હાથની એક આંગળી સહેજ હલી. માધવભાઈને પહેલાં તો લાગ્યું કે એમણે વહેમ થયો છે, પણ બીજી સેકન્ડે રાહુલે એમના હાથને ધીમેકથી દબાવ્યો. માધવભાઈની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. એમણે તરત જ ડૉક્ટરને બૂમ પાડી, સાહેબ જલ્દી આવો, મારા છોકરાએ મારો હાથ પકડ્યો છે. પણ ડૉક્ટર અંદર આવે એ પહેલાં જ હાર્ટ મોનિટર મશીનની સ્ક્રીન પર દેખાતી લાઈનો એકદમ ઊંચા નીચી થવા લાગી. મશીનમાંથી ફરી એક ભયંકર લાલ લાઇટ ઝબકવા માંડી અને જોરદાર અવાજ કરવા લાગ્યો. રાહુલનું આખું શરીર અચાનક ધ્રુજવા લાગ્યું હતું. આ શું થઈ ગયું? મશીનની લાલ લાઇટ અને ડરામણો અવાજ સાંભળીને ડૉક્ટરો અને નર્સો દોડતા રૂમમાં આવ્યા. માધવભાઈને પકડીને બહાર કાઢવામાં આવ્યા. તેમનું હૈયું જાણે ફાટી જવા આવ્યું હતું. અંદર ડૉક્ટરે રાહુલને તપાસ્યો અને તરત જ એક ઇન્જેક્શન આપ્યું. બહાર ઊભેલા પિતા માટે આ સમયની એક એક સેકન્ડ એક એક વર્ષ જેવી લાંબી લાગી રહી હતી. થોડી વાર પછી અચાનક અવાજ શાંત થઈ ગયો. ડૉક્ટર બહાર આવ્યા અને એમના ચહેરા પર એક મોટું સ્મિત હતું. એમણે માધવભાઈના ખંભે હાથ રાખીને ખુશીથી કહ્યું, શેઠ, ભગવાનનો આભાર માનો. બાળકનું શરીર ધ્રુજતું હતું કારણ કે એના મગજમાંથી ઝેરની અસર સાવ ખતમ થઈ રહી હતી. તમારા દીકરાએ મોતને હરાવી દીધું છે. એને પૂરેપૂરું ભાન આવી ગયું છે. આ સાંભળતા જ માધવભાઈ ખુશીના માર્યા પાગલ થઈ ગયા. એ દોડીને સીધા અંદર ગયા. સામે પથારી પર રાહુલે આંખો ખોલી હતી. એણે બહુ ધીમા અને નબળા અવાજે પૂછ્યું, પપ્પા,
તમે હમણાં જે કીધું એ સાચું હતું? તમે તમે ખરેખર રોજ મારી સાથે રમવા આવશો? આ સાદા શબ્દો સાંભળીને માધવભાઈને નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યા. એમણે કોઈ જાતના ડર વગર રાહુલને પોતાની છાતી સરખો થાપી લીધો. એમનું માથું સુમતા બોલ્યા, હા મારા દીકરા, એકદમ સાચું. હવે તારો પપ્પા તને ક્યારેય એકલો નહીં મૂકે. આ પહેલી વાર હતું જ્યારે બાપ અને દીકરાએ એકબીજાના સાચા પ્રેમનો અનુભવ લીધો હતો. ખુશીની પળોમાં માધવભાઈએ આભાર માનવા પાછળ ફરીથી જોયું તો પેલા રિક્ષાવાળા કાકા ત્યાં નહોતા. એમણે નર્સને પૂછ્યું તો ખબર પડી કે કાકા તો ક્યારના શાંતિથી જતા રહ્યા છે. એ ગરીબ માણસ પૈસાની કોઈ જ લાલચ વગર, કોઈ ઉપકાર બતાવ્યા વગર ચૂપચાપ નીકળી ગયો હતો. પણ જતાં જતાં એ માધવભાઈને જિંદગીની સૌથી મોટો પાઠ ભણાવી ગયો હતો. આ ઘટનાને આજે બરાબર 1 મહિનો વીતી ગયો છે. હવે માધવભાઈના ઘરનું દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. આજે એમના બગીચામાં કોઈ નોકર નથી ઊભો. માધવભાઈ પોતે ટી-શર્ટ પહેરીને પરસેવે રેબઝેબ થઈ ગયા છે અને રાહુલને સાયકલ ચલાવતા શીખવાડી રહ્યા છે. જ્યારે રાહુલ પડી જાય છે ત્યારે એ પોતે દોડીને એને ઊભો કરે છે. એમને ઘરમાંથી ડ્રાઈવરને કાઢી નથી મૂક્યા, પણ ડ્રાઇવિંગ ક્લાસમાં જઈને પોતે ગાડી ચલાવતા શીખી ગયા હતા. આજે રવિવારે પોતે ગાડી ચલાવીને દીકરાને અને પત્નીને ફરવા લઈ જાય છે. હવે એમને બરાબર સમજાઈ ગયું કે દુનિયામાં પૈસાથી બધું જ ખરીદી શકાય છે. તમે સારામાં સારું જમવાનું પૈસાથી મંગાવી શકો, પણ એનો સ્વાદ લેવા માટે ખાવું તો જાતે જ પડે. તેમ પૈસાથી મોંઘી પથારી ખરીદી શકો, પણ એમાં ઊંઘવાનો અનુભવ તો આપણો હોવો જોઈએ. જિંદગીમાં બીજાના ભરોસે બેસી રહેવા કરતાં પોતાના સંબંધો અને કામનો અનુભવ જાતે લેવો એ જ સાચું સુખ છે. કારણ કે દુનિયામાં બધું ઉછીનું હોય તો ચાલે, પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. નમસ્તે મિત્રો, આવી હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.